જય સેવરમાં આજે આપણે ચર્ચા કરીશું ગુજરાત ટાઇટન્સ, મારી ફેવરેટ ટીમ, હોમ ટીમ, મારી ગુજરાતની ટીમ, સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ હું સપોર્ટ કરીશ ગુજરાત ટાઇટન્સ ટીમને, કારણ કે હોમ ટીમ છે. અત્યાર સુધી જ્યાં સુધી ગુજરાતની કોઈ ટીમ નથી ત્યાં સુધી હું સપોર્ટ કરતો હતો મુંબઈ ઇન્ડિયન્સની. રોહિત શર્મા, સચિન તેંડુલકર, જહીર ખાન, સનત જયસૂર્યા, મલિંગા, મિચેલ, મેકલેગન એ બધા પ્લેયરો હતા. 2022 થી જ્યારે ગુજરાત ટાઇટન્સ ટીમ આવી ત્યારથી હું સપોર્ટ કરું છું ગુજરાત ટાઇટન્સ ટીમ. ગુજરાત ટાઇટન્સ પહેલી સિઝનમાં ચેમ્પિયન બની તો હાર્દિક પટેલ, બીજી સિઝનમાં સેમીફાઇનલમાં પહોંચ્યું હતું અને ત્રીજી સિઝનમાં પ્લેઓફમાં પહોંચ્યું નહોતું. ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ 11ની વાત કરવા માટે શુભમન ગિલ અને જોસ બટલર ઓપનર હશે. જોસ બટલરના આવવાથી શુભમન ગિલને બહુ જ ફાયદો થશે. એની પાછળનું સૌથી મોટું કારણ છે જોસ બટલર કારણ કે જોસ બટલરનું ફોર્મ સારું છે. જોસ બટલર પહેલી ઓવરમાં પાવર પ્લેમાં સારી શરૂઆત આપશે તો ગુજરાત ટાઇટન્સને જબરજસ્ત ફાયદો થશે. સાય સુદર્શનનું ફોર્મ જબરજસ્ત છે. સાય સુદર્શન, કારણ કે છેલ્લી બે સિઝનોમાં સાય સુદર્શન જબરજસ્ત રીતે રન કરી રહ્યો છે. જેવી જરૂરિયાત પ્રમાણે એવી પ્રમાણે રન કરે છે. વોશિંગ્ટન સુંદર ઓલરાઉન્ડર તરીકે બોલિંગ પણ કરે છે. લેફ્ટી બેટ્સમેન હોવાના કારણે ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન જે ટીમની છેલ્લે બેટિંગમાં ફિનિશ જબરજસ્ત કરશે. રાહુલ તેવતિયાની વાત જ ના કરાવો. રાહુલ તેવતિયા રન ચેઝ કરવામાં માસ્ટર છે. જે તમને 3 થી 4 ઓવરમાં 50 થી 60 રન કરવાના હોય તો પણ રાહુલ તેવતિયા ઘણી મેચો ગુજરાત ટાઇટન્સને જીતાડી છે. એટલે ગુજરાત ટાઇટન્સને રાહુલ તેવતિયાને રિટેન કર્યો છે. વચ્ચે રાશિદ ખાન પણ તમને છેલ્લી 3-4 ઓવરમાં 40-50 રન કરવા આવે તો તે પણ કરવાની ક્ષમતા, જે રન બનાવી શકે છે. પ્રસિદ્ધ કૃષ્ણા, કગિસો રબાડા અને મોહમ્મદ સિરાજ 3 ફાસ્ટ બોલર હશે. કગિસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ અને રશીદ ખાન. રાહુલ તેવતિયા અને વોશિંગ્ટન સુંદર, એટલે 6 બોલરો થઈ ગયા. ગ્લેન ફિલિપ્સ પણ ઓવર નાખી શકશે. કગિસો રબાડા ઓપનિંગ પહેલી 6 ઓવરમાં જબરજસ્ત ટીમ માટે સારી એવી બોલિંગ કરશે. મોહમ્મદ સિરાજ, કારણ કે મોહમ્મદ સિરાજને વન ડે માટે સિલેક્ટ કરવામાં નહોતો આવ્યો, ચેમ્પિયન્સ ટ્રોફી માટે સિલેક્ટ કરવામાં નહોતો આવ્યો, જેથી મોહમ્મદ સિરાજ માટે આ આઈપીએલ બહુ જરૂરી છે. પ્રસિદ્ધ કૃષ્ણા માટે પણ અને વોશિંગ્ટન સુંદર માટે પણ. શુભમન ગિલ, જોસ બટલર. શુભમન ગિલ માટે આઈપીએલ બહુ જરૂરી છે. જો એને 2020 વર્લ્ડ કપ, જે ભારતમાં 2026માં ભારત અને શ્રીલંકા બંને 2026નો 2020 વર્લ્ડ કપ હોસ્ટ કરશે, તો એના માટે શુભમન ગિલ આ આઈપીએલમાં પ્રદર્શન કરવું બહુ જ જરૂરી છે. તો જ સિલેક્શન થશે, કારણ કે અત્યારે બહુ જ કોમ્પિટિશન વધી ગયું છે 2020માં ઇન્ડિયન ટીમમાં. રાહુલ તેવતિયા સારો બેટ્સમેન છે, જે તમને છેલ્લી ઓવરમાં સારા એવા સ્કોર કરી શકે છે. જે કારણ કે ગુજરાત ટાઇટન્સ જ્યારે ચેમ્પિયન બન્યું ત્યારે રાહુલ તેવતિયાએ બહુ મેચો જીતાડી ગુજરાત ટાઇટન્સને સારા એવા સ્કોર કરીને. પ્રસિદ્ધ કૃષ્ણા ઇન્જરી ના થાય તો પ્રસિદ્ધ કૃષ્ણા સારી એવી પહેલી 6 ઓવર પાવર પ્લેમાં પણ સારી ઓવર અને ડીધ ઓવરમાં પણ સારી. મોહમ્મદ સિરાજ, કગિસો રબાડા 3 ફાસ્ટ બોલર સારા હોવાથી ગુજરાત ટાઇટન્સનો ચાન્સ ઓફ પ્લે ઓફના વધી જશે. તો આરસીબી ચાન્સ પ્લે ઓફમાં નહીં જ આવે. ગુજરાત ટાઇટન્સનો ચાન્સ છે પ્લે ઓફ ટોપ 4ની ટીમો માટે. અને બીજી છે એક મુંબઈ ઇન્ડિયન્સ અને એક છે સનરાઈઝ હૈદરાબાદ. ચોથી ટીમ માટે સ્પર્ધા થશે, જેમાંથી કઈ ટીમ પહોંચશે એની આપણે એક અલગથી વિડીયો બનાવીશું ટોપ 4ની ટીમો માટે. ગ્લેન ફિલિપ્સ ફિલ્ડિંગ જબરજસ્ત કરશે અને બેટિંગ કરીને જે
ડેથ ઓવરમાં સારી એવી બેટિંગ કરીને ટીમને સારા સ્કોર સુધી પહોંચાડી શકશે. ગુજરાત ટાઇટન્સની પ્લેઇંગ 11 વિશે વાત કરવામાં આવે તો શુભમન ગિલ, જોસ બટલર, સાય સુદર્શન, ગ્લેન ફિલિક્સ, શાહરૂખ ખાન, વોશિંગ્ટન સુંદર, રાહુલ તેવતિયા, રાશિદ ખાન, પ્રસિદ્ધ ક્રિષ્ના, કગિસો રબાડા અને મોહમ્મદ સિરાજ. વિરાટ કોહલી પણ છે જે તમને કોઈક મેચોમાં જોવા મળશે, જે સાઉથ આફ્રિકન ફાસ્ટ બોલર છે. વિકેટ કીપિંગ આ વખતે કરશે જોસ બટલર કરશે ગુજરાત ટાઇટન્સ તરફથી. ઓપનિંગમાં જો જોસ બટલર સારી એવી પેસથી બેટિંગ કરશે તો શુભમન ગિલને સેટ થવા માટે સમય મળશે, જે ગુજરાત ટાઇટન્સ માટે ફાયદાનો સ્ત્રોત છે. આ વખતે મારી ટીમ હું સપોર્ટ કરીશ ગુજરાત ટાઇટન્સને. જો તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.